ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર શીખતા રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય નંબર 2.4 ની અંદર આપણે પહેલો અને બીજો પ્રશ્ન પૂર્ણ કર્યો. હવે એની અંદર ત્રીજો પ્રશ્ન છે શોધો. શોધોમાં આપણે શું કરીએ છીએ? આપણે ધ્યાનમાં જ છે કે ભાગાકાર છે એમાં પહેલો છે 7/3/2. 7/3/2. તો અહીંયા દાખલો કઈ રીતે ગણવો? બરાબર, તો 7/3 ભાગ્યા 2/1 કઈ નથી. 7/3. હવે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને 2/1 એનો વ્યાસ 1/2. હવે એનો નાખો 2 ની વ્યાસ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 7 * 6 બરાબર. 7/6 આવ્યો. હવે અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો તો અશુદ્ધ અપૂર્ણાંક જે જોઈએ એને મિશ્ર સંખ્યામાં ફેરવી નાખો. 6 * 6 બરાબર. તો 1 પૂર્ણાંક 61 નો આયો. ચલો બીજું છે 4/9 ભાગ્યા 5. 4/9 ભાગ્યા 5 કઈ નથી લખી. હવે 4/9 ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા 1/5 એટલે 5/1 ની વ્યાસ 1/5. 4 * 1 9 * 5 ક્લિયર? આ બાબત એને ખાસ આપણે જોઈ લઈએ. હવે એના પછી ત્રીજો દાખલો 6/13 ભાગ્યા 7. 6/13 ભાગ્યા 7/1 કઈ નથી એટલે છેદને 1 મૂકો. 6/13 ભાગ્યા જગ્યાએ ગુણ્યા 7/1 છે તો એની વ્યાસ, કારણ કે ભાગાકાર એટલે બરાબર એની વ્યસ્ત સંખ્યા હોય ના તો 1/7/1 ની વ્યાસ 6 * 6 13 * 7 6 * 6 13 ક્લિયર? લગભગ બધાને ખાસ આપણે યાદ રાખવાની છે. એના પછીનો 4 પૂર્ણાંક 1/3 ભાગ્યા 3. હવે મિશ્ર સંખ્યા જોઈએ તો મિશ્રમાંથી પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. 4 * 12 ને 13 છેદમાં ભાગ્યા 3 4 * 12 ને 13 13/3 છેદમાં કઈ નથી એટલે 13/3 ભાગ્યા જગ્યાએ ગુણ્યા બરાબર વ્યસ્ત કરી દેવી. ની વ્યસ્ત સંખ્યા અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 13 હવે અશુદ્ધ અપૂર્ણાંક તો અશુદ્ધ અપૂર્ણાંકમાં મિશ્ર સંખ્યા ફેરવવો પડે. 13/9 તો 9 * 1 = 9 9 * 2 = 18 તો 2 વડે ભાગ ચાલે નહીં તો 9 * 1 = 9
13 માં 9 જાય 4 તો ભાગફળ છે 1 શેષ છે 4 અને ભાજક છે 9 ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક એટલે કે 1 પૂર્ણાંક 4 ના છેદમાં 9 3 પૂર્ણાંક 1 દુત્યાંશ ભાગ્યા 4 હવે अशुद्ध सॉरी मिश्र संख्या है तो अशुद्ध पूर्णांक में फेरवવી પડશે 3 2 6 6 માં 1 નાખો એટલે 7 છેદમાં 2 ભાગ્યા 4 કાઈ નથી એટલે છેદમાં 1 7 ના છેદમાં 2 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની 4 ના છેદમાં 1 છે એની વ્યાસ 1 ના છેદમાં 4 બરાબર આ લખવાનું 4 ના છેદમાં 1 એની વ્યાસ अंश નો ગુણાકાર છેદ નો ગુણાકાર 7 * 7 / 2 તો એના પછીનો 4 * 3 ભાગ્યા 7 मिश्र संख्या है तो इन अशुद्ध पूर्णांक में फेरो 4 * 7 = 28 28 ने 3 31 भाग्या 7 एना भाग्या 7 काई નથી રહેશે તો 4 * 7 = 28 28 માં 3 નાખો એટલે 31 31 ના છેદમાં 7 અને ઓલા પણ ભાગ્યા 7 ને છેદમાં કઈ નથી એટલે 31 ના છેદમાં 7 भाग्य जગ્યાએ ગુણ્યા એક સપ્તમ બરોબર કારણ કે ભાગાકાર એ વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર છે હવે એક સપ્તમ સાહેબ તો 7 ના છેદમાં 1 ની વ્યાસ 31 ગુણ્યા 1 31 થી કઈ કરશે 27 બરોબર એટલે આ પ્રશ્નની એવી રીતે કરી શકાય ચોથો પ્રશ્ન છે શોધો પહેલું 2 ના છેદમાં 5 ભાગ્યા 1 ના છેદમાં 2 તો અહીંયા તમે જોઈ લો તો 2 ના છેદમાં 5 ભાગ્યા જગ્યાએ ગુણ્યા 1 ના છેદમાં 2 એની વ્યાસ તો 2 ના છેદમાં 1 થાય તો એ લખવાનું 1 ના છેદમાં 2 વ્યાસ 2 ના છેદમાં 2 અંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 2 2 4 નો 5 * બીજું 4 ના છેદમાં 9 ભાગ્યા 2 ના છેદમાં 3 તો 4 ના છેદમાં 9 એમ ને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની 2 ના છેદમાં 3 ને તો એની વ્યાસ 3 ના છેદમાં 2 એટલે કે એને ઉલટાઈ ગયું લખવાનું 2 ના છેદમાં 3 ની વ્યાસ अंश નો ગુણાકાર છેદ નો ગુણાકાર 4 ગુણ્યા 3 આમ છેદ ઉડતા હોય તો કરી દેવાના પાછા 2 2 4
3 કરી 9 આનો જવાબ આવે 2 ના છેદમાં 3 બરાબર તો આ એનો જવાબ એના પછીનો ત્રણ ના છેદમાં 7 ભાગ્યા 8 ના છેદમાં 7 3 ના છેદમાં 7 ભાગ્યા જગ્યાએ ગુણ્યા એના પછીની જે સંખ્યા છે એને ઉલટાવી દેવી મતલબ વ્યસ્ત કરવી બરાબર તો 8 ના છેદમાં 7 ની વ્યસ્ત 7 ના અંશાંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 7 7 ઉડી ગયા 7 એકા 7 3 ગુણ્યા 1 છેદમાં 3 એકા 3 3 અષ્ટમ બે પૂર્ણાંક એક તૃતીયાંશ ભાગ્યા 3 પંચમાંશ હવે આ મિશ્ર સંખ્યા છે તો મિશ્ર સંખ્યાને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવો તો 2 તરી 6 માં 1 નાખો એટલે 7 છેદમાં 3 ભાગ્યા 3 ના છેદમાં 7 ના છેદમાં 3 ભાગ્યા જગ્યાએ ગુણ્યા હજી જો આપણે વ્યસ્ત નથી કરીએ હજી વ્યસ્ત કરી નથી હવે એ વ્યસ્ત કરી નાખો 3 ના છેદમાં 5 એની વ્યસ્ત 5 ના છેદમાં 3 અંશાંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 7 પંચું 35 3 કરી 9 આ અશુદ્ધ પૂર્ણાંક આવ્યો તેને મિશ્ર સંખ્યામાં ફેરવવો પડશે તો 35 ભાગ્યા 9 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 તો 4 ભાગ ન ચાલે તો 9 તરી 27 તો 5 માં 27 બે 8 વધે બરાબર તો જોઈ લો તમે ભાગફળ કેવું આવ્યું 3 શેષ 8 ભાજક 9 3 પૂર્ણાંક 8 9 આનો જવાબ ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક આનો જવાબ એના પછીનો પાંચમો છે 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ ભાગ્યા 8 તૃતીયાંશ તો જોઈ લે 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ એટલે મિશ્ર સંખ્યા છે તો એને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી 3 દુ 6 6 માં 1 નાખો એટલે 7 ભાગ્યા 2 8 તૃતીયાંશ છે 7 તૃતીયાંશ હવે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશેષ એના પછીની જે સંખ્યા રહે એને ઉલટાવી દો તો 3 ના છેદમાં 8 બરોબર આ 8 ના છેદમાં 3 ની વ્યસ્ત હવે અંશાંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 7 તરી 21 માં 16 અશુદ્ધ પૂર્ણાંક આવ્યો તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવો જરૂરી છે તો 21 ભાગ્યા 16 16 એકા 16 ભાગ 4 કારણ કે 16 દુ 32 તો 21 માં 16 એટલે 5 વધે તો 1 પૂર્ણાંક 5 છોડાવશે 1 પૂર્ણાંક 5 છોડાવશે આનો જવાબ
છઠ્ઠો પ્રશ્ન 2 પંચમાંશ ભાગ્યા 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ 2 પંચમાંશ ભાગ્યા હવે મિશ્ર સંખ્યા અહીંયા છે તો મિશ્ર સંખ્યાના અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા ફેરવી નાખો 1 2 2 માં 1 નાખો એટલે 3/2 2 પંચમાંશ ભાગ્યા જગ્યાએ ગુણ્યા એના પછીની જે સંખ્યા છે એને ઉલટાવી દો તો 2 ના છેદમાં 3 થાય 3 ના છેદમાં 2 ની વ્યસ્ત અંશાંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 2 × 4 છેદમાં 15 બરાબર ક્લિયર ના બાબત રહીને ખાસ આપણે જોઈ લઈએ એના પછીનો 7 નો 3/1 તૃતીયાંશ સોરી 3/1 પંચમાંશ ભાગ્યા 1/2 તૃતીયાંશ તો આ બંને જગ્યાએ મિશ્ર સંખ્યા તો બંને જગ્યાએ જે મિશ્ર સંખ્યા રહે એને સૌપ્રથમ તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી તો 3 5 15 15 માં 1 નાખો એટલે 16/5 થઈ ગયું 1 તરી 3 3 માં 2 નાખો એટલે 5 હવે 16 ના છેદમાં 5 ભાગ્યા જગ્યાએ ગુણ્યા 3 ના છેદમાં 5 ના છેદમાં 3 એની વ્યસ્ત અંશાંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 16 કરી 48 છેદમાં 25 અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો એટલે મિશ્ર સંખ્યા ફેરવવો જરૂરી 48 ભાગ્યા 25 તો 25 × 25 25 × 50 તો બે વડે ભાગ ચાલે નહીં 25 × 25 તો 1 પૂર્ણાંક 23 25 બરાબર ક્લિયર લાંબો બધાય ખાસ યાદ રાખવાનું છે એના પછીનું છે 2/1 પંચમાંશ ભાગ્યા 1/1 પંચમાંશ મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવો તો 2 5 10 10 ને 11 છેદમાં 5 1 5 5 5 ને 6 છેદમાં 2 ના છેદમાં 5 ગુણ્યા 5 ના છેદમાં 6 કારણ કે એની વ્યસ્ત કરી દો 6 ના છેદમાં 5 એ વ્યસ્ત 5 ના છેદમાં 6 11 ગુણ્યા 5 5 ગુણ્યા 6 5 × 5 11 ગુણ્યા 1 છેદમાં 6 11 ના છેદમાં 6 મિશ્ર સંખ્યા તો એને અશુદ્ધમાં ફેરવવી પડે તો 6 × 6 6 × 12 6 × 6 ભાગ ચાલે 11 ના 6 એટલે 5 1 પૂર્ણાંક 5 ક્લિયર આ બાબત રહીને ખાસ યાદ રાખવાની છે એટલે સ્વાધ્યાય નંબર 2.4 ની અંદર આટલા દાખલાઓ રહ્યા એ આપણા માટે જે અગત્યના હતા એ લગભગ આપણે બધા ગણી નાખ્યા
લગભગ નહીં એમ તો એવું ન કહી શકાય. તો 2.4 ની અંદર આપણે દરેકે દરેક બાબતોને અહીંયા પૂર્ણ કરી નાખી. બરોબર. ખાસ ગણિત વિષય રહ્યો એ આપણને ખ્યાલ છે કે પ્રેક્ટિસનો વિષય છે. જ્યારે કે પ્રેક્ટિસ નહીં થાય ત્યારે કે બધું નકામું છે. હવે બેનપણી કે ભાઈબંધને આપણે થોડા ઘણા સાઈડમાં મૂકતા શીખવું પડશે. ફક્ત આપણે બેનપણી સાથે કે ભાઈબંધ સાથે WhatsAppમાં વાત કરશું તો નહીં ચાલે. એટલે આ બાબત એનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણે 8-10 મહિનેથી સતત આજે કે આરામ જ કર્યો અને આ સિવાય બીજું કંઈ કર્યું નથી. તો હવે તો આવવાનું ત્યાં કે આપણે હથિયાર હાથમાં ઉપાડી જ લેવા જઈશું. તો જ ખરેખર આવવાનું ત્યાં કે ને આ કોર્સની આપણે આપણા મગજની અંદર બેસાડી શકીએ. ઓછામાં ઓછો વિડિયોની 2 થી 3 વખત જોવાની ટ્રાય કરો એટલે કોઈ પણ બાબત રહી તમને આવડી જ જાય. આ ઓનલાઈન શિક્ષણનો એક ફાયદો આપશે બરોબર કે આપણે વિડિયો જેની ઉપર જોવાનો જોઈ શકીએ. સ્કૂલમાં લાઈવ આપણે ભણતા હોય ત્યારે સાહેબ એક વખત શીખવાડે, કોઈ દી 2 વખત શીખવાડે. પણ અહીં એક ફાયદો એ છે કે વિડિયો તમારે જેટલી વખત જોવો એટલી વખત જોઈ શકો. બરોબર. એટલે આ બાબત એને ખાસ આપણે યાદ રાખીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5 ને ધોરણ 6 ની અંદર દશાંશ સંખ્યાઓ વિશે શીખી ગયા. તો દશાંશ સંખ્યાઓ લખતી વખતે આપણને બધાને ખ્યાલ છે કે ટપકું કરવામાં આવે. જેને આપણે પોઈન્ટ તરીકે ઓળખીએ બરાબર. હવે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એને દશાંશ સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય? કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો એને દશાંશ સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય? તો તમે ધોરણ 5 અને ધોરણ 6 ની અંદર શીખી ગયેલા છો કે છેદમાં જ્યારે 10 આપેલા હોય, કોઈ પણ સંખ્યાની અંદર છેદમાં જ્યારે 10 આપેલા હોય બરોબર, તો એવી સંખ્યાને આપણે દશાંશ તરીકે લખવી હોય તો જમણી બાજુથી 1 પોઈન્ટ કાપીએ છીએ. જો 100 આપેલા હોય તો 2 પોઈન્ટ કાપીએ છીએ અને જો 1000 આપેલા હોય તો 3 પોઈન્ટ કાપીએ છીએ. બરોબર. એટલે કે જો છેદમાં 10 આપ્યો હોય તો એને દશાંશ કહેવાય, જો છેદમાં 100 આપ્યો હોય તો એને શતાંશ કહેવાય અને જો છેદમાં 1000 આપ્યો હોય તો આપણે એને સહસ્ત્રાંશ તરીકે ઓળખીએ. બરોબર. દાખલા તરીકે તમને એક બે બાબતો સમજાવી દઉં કે જેથી કરીને આપણા ધ્યાનમાં આવી જાય. ચોત્રીસ ના છેદમાં 10. હવે આવી રીતે આપણને અપૂર્ણાંક સ્વરૂપ આપેલું હોય આને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખી શકાય? તો છેદમાં જ્યારે 10 હોય ત્યારે તમારે સંખ્યામાં જમણી બાજુથી 1 પોઈન્ટ કાપવાનો. તો 1 પોઈન્ટ કાપ્યો. ક્લિયર? છેદમાં કેટલા છે? 10. તો જમણી બાજુથી 1 પોઈન્ટ કાપો. 2 પોઈન્ટ કાપો. ચાર ના છેદમાં 10. તો 1 પોઈન્ટ કાપો. પોઈન્ટ કાપ્યો. ક્લિયર? છેદમાં કેટલા છે? 10. 1 પોઈન્ટ કાપો. 0.7. છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કાપો. 0.9. ક્લિયર? છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કાપો. 0.5. ક્લિયર? સમજાય છે? કે છેદમાં જ્યારે 10 હોય ત્યારે તમારે જમણી બાજુથી 1 પોઈન્ટ કાપો.
ત્યારે 3 પોઈન્ટ છેદમાં 10 નું જોઈ લીધો હવે છેદમાં 100 હોય ત્યારે તો ઓલામાં કેમ આપણે 1 પોઈન્ટ કાપતો તો એમાં 2 પોઈન્ટ કાપવાના જમણી બાજુથી 1 અને 2 ક્લિયર છેદમાં 100 હોય તો જમણી બાજુથી 2 પોઈન્ટ કાપો 1 અને 2 4 પોઈન્ટ હશે તે 32 ના છેદમાં 100 છેદમાં 100 ને 2 પોઈન્ટ કાપો 1 અને 2 આગળ કઈ નથી એટલે 0 મૂકી દેવાનો બરોબર 47 ના છેદમાં 100 2 પોઈન્ટ કાપો 1 અને 2 આગળ કઈ નથી એટલે મીટ બરોબર 52 ના છેદમાં 100 100 है तो 2 पॉइंट कापो 1 અને 2 क्लियर આઈડિયા પૂછો 7478 ભાગ્યા 100 છેદ 100 है तो 2 पॉइंट कापो 1 અને 2 क्लियर बराबर આઈડિયા પૂછો આપો તમને 3 ના છેદમાં 100 દેખો આગળ એક શૂન્ય મૂકી દો પાછળ નહીં આગળ પાછળ 9 બરાબર હવે તો 2 પોઈન્ટ થઈ જાય ને 1 અને 2 ક્લિયર બરાબર 2 પોઈન્ટ કાપવાના છે 1 અને 2 હવે પોઈન્ટ કાપો ક્લિયર 2 પોઈન્ટ કાપવાના 1 બીજો નથી એટલે શૂન્ય 0.05 તમે જો 0.03 લખ્યું હવે આ રીતે લખ્યું હોત તો પાછળ શૂન્ય મૂક્યું હોત તો 0.30 કહેવાય એટલે 0.03 કહેવાય આ વાત યાદ રાખો બરોબર એટલે છેદમાં 10 હોય તો 1 પોઈન્ટ કાપવાનો 100 હોય તો 2 પોઈન્ટ કાપવાના અને છેદમાં જ્યારે 1000 હોય ત્યારે 3 પોઈન્ટ કાપવાના છેદમાં 1000 3 પોઈન્ટ કાપો 1 2 3 7.4 ક્લિયર હજાર 3 પોઈન્ટ કાપો 1 2 3 8.234 ક્લિયર હજાર 3 પોઈન્ટ કાપો 1 2 3 ક્લિયર હજાર 3 પોઈન્ટ કાપવાના 1 2 3 આપણે કઈ નથી લખી દો ક્લિયર હજી 2 3 ઉદાહરણ આપ દો 52 ના છેદમાં 1000 છેદમાં 1000 એટલે 3 પોઈન્ટ કાપવાના 1 2 ત્રીજો નથી એટલે શૂન્ય મૂકવાનો હવે પોઈન્ટ કમ્પ્લીટ હજી એક ઉદાહરણ આપો 1000 છે 3 પોઈન્ટ કાપવા 1 2 3 કમ્પ્લીટ 5 ના છેદમાં 1000 આ એક જ છે તો 1 2 3 હવે પોઈન્ટ કરો બરાબર
જમણી બાજુથી પોઈન્ટ કાપવાનો એટલે આ બાબત યાદ રહી જવી જોઈએ 7/1000 છેદમાં 1000 છે ને તો પોઈન્ટ કાપવાનો 1 3 પોઈન્ટ કાપવાનું થઈ છે 2 3 ક્લિયર છેદમાં 1000 છે 3 પોઈન્ટ કાપો 1 2 3 કમ્પ્લીટ એટલે આ બાબત એને ખાસ આપણે યાદ રાખવાનું છે હવે આની પછીના જ્યારે આપણે ભાગની અંદર ભરશું ત્યારે ખાસ સંખ્યાઓની સ્થાન કિંમત રહી એ સ્થાન કિંમતનો ટોપિક રહ્યો આપણે જાણવા પ્રયત્ન અગિયારથી 20 સુધીના ઘડિયા બે વાર સ્વાધ્યાય નંબર 2.4 પાઠ્યપુસ્તકમાં આખું એક બરાબર લેસન ની અંદર છે 11 થી 20 સુધીના ઘડિયા બે વાર અને સ્વાધ્યાય નંબર 2.4 પાઠ્યપુસ્તકમાંથી તમારે આખું કેટલી વાર એક વાર લખીને આવવાનું છે એટલે આ બાબતની ખાસ આપણે ધ્યાન રાખવાનું આવવાનું છે તો સ્કૂલે નથી આવવાનું લેસન મોકલાવવાનું છે આ બાબતની આપણે ખાસ ધ્યાન રાખીશું